આજે દુનિયામાં લગભગ 2.5 અબજ લોકો પ્રભુ ઈસુને ઓળખે છે. પરંતુ ઈસવીસન 33માં જ્યારે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા અને એમનું પુનરુત્થાન થયું, ત્યારે યરૂશાલેમમાં લગભગ 500 જેટલા વિશ્વાસીઓ હતા અને એ સમયે તેમને ખ્રિસ્તીઓ તરીકે ઓળખવામાં આવતા હતા. એટલું જ નહીં, પરંતુ તેઓ યહૂદીઓનો એક પંથ ગણાતો હતો. સંત સ્ટીફનને સૌપ્રથમ યહૂદીઓ દ્વારા શહીદ કરવામાં આવ્યા. આથી જે જૂથ સંખ્યાના વિશ્વાસીઓ યરૂશાલેમમાં હતા તેઓ આખા રોમમાં ફેલાઈ ગયા અને રોમની સરહદ ત્યારે નોર્થ આફ્રિકા સુધી પથરાયેલી હતી અને એ સમયે રોમમાં નીરો નામનો સમ્રાટ રાજ કરતો હતો. નીરો માટે એમ કહેવાય છે કે જ્યારે રોમ ભડકે પડતું હતું ત્યારે તે ફિડલ વગાડતો હતો. એટલે આમ નીરો એક અત્યંત નિષ્ફળ અને ધૂની સમ્રાટ હતો. તેની પાસે કોઈક પોતાની ગેરવહીવટ છુપાવવા માટે કોઈ કારણ નહોતું, એટલે એણે દોષનો ટોપલો બધો ખ્રિસ્તીઓ પર નાખી દીધો, જે એના એમ્પાયરમાં બહુ જૂજ સંખ્યામાં હતા. અને આ નીરોથી ખ્રિસ્તીઓને શહીદ કરવાની શરૂઆત થઈ, જે છેક 3જી સદી સુધી ચાલી. નીરોએ સૌ પ્રથમ સંત પીટર, સંત પોલ અને સંત ઇગ્નેસિસને શહીદ કર્યા. આવા બીજા શહીદો વિશે જાણવા માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ.